કુમારપાળના કેરેક્ટરિસ્ટિક્સમાં તમે જુઓ એટલી ગુણવત્તા હતી. હી વોઝ અ મેન વિથ કમ્પેશન, વિથ કરેજ, વિથ કમિટમેન્ટ. આ 3 ગુણો તો એના એવા હતા કે ભાગ્યે તમને કોઈ રાજામાં, કોઈ લીડરમાં, કોઈ નેતામાં જોવા મળે. એટલો કમ્પેશનેટ, એટલો બધો દયાળુ, ક્યાંય કોઈ જીવની પીડા જોઈ ન શકે એટલો દયાળુ આત્મા. જોઈને હજી તો રાજગાદી પર આવ્યો નહોતો એ વખતે, થોડા વખત પહેલા એક સ્ત્રી રડતી હતી, યુવાન વયની સ્ત્રી રડે, એટલી રડે, ચોધાર આંસુએ હિપકા ભરી ભરીને રડે. કુમારપાળ કન્સોલ કરવા ગયો, બેન રડો છો કેમ? બેન રડો છો કેમ? કંઈ કરી શકું? તો કે શું કરી શકાય? એક તો વર મરી ગયો, વિધવા થઈ, અને હવે કશું છે નહીં, આ બધું ગયું. તો કે શું? આ બધી જોયું તો રાજકાજના માણસો આવેલા, રથ ભરી ભરી બધું લઈ જતા, સોના ચાંદી જવેરાત દર દાગીના ડોક્યુમેન્ટ બધું લઈ ગયા. એક કાયદો હતો, રામના વખતમાંય હતો, ભરતના વખતમાંય હતો, બધા રાજાઓના વખતથી ચાલ્યો આવતો. અને આ કુમારપાળ આવ્યો ચૌલુક્ય વંશમાં, એની પહેલાના રાજા સુધી હતો, અને એ વખતે પણ ચાલુ હતો પ્રિવિલેન્ટ લો. અપુત્રીયનું ધન લઈ લેવાનું, જેને પુત્ર વારસ ન હોય એનો વારસ રાજ્ય સરકાર, ધન લઈ લેવાનું. હવે મારી પાસે કંઈ છે નહીં તો શું કરું? કુમારપાળ કે આ ચાલે? એટલે આટલી બધી વિધવાઓ, એ બધાનો વારસ હું એકલો, રાજા એકલો એમ? આનો અર્થ એ થાય કે બધાની જવાબદારી મારે લેવી પડે. મને આ ધન રાજા તરીકે લેવાનો હક તો જ છે ઇફ આઈ એમ ધ એન્સેસ્ટર. હું જો વારસ હોઉં તો, હું હેર નથી તો હું ન લઈ શકું, અને લઉં તો અણહકનું છે. એ તને જ મળવું જોઈએ, કે તારા સંતાન ન હોય તો તને મળે. હા, પણ એ તો રાજ્ય સરકાર લઈ લે છે, ના ચાલે. પણ સાહેબ કાયદો છે. હવે ખબર નથી સાચું પડશે કે નહીં, પણ એ પેલા મોંકે કીધેલું 1199, જો સાચું પડશે હું આ કાયદો ફેરવી નાખીશ, ત્યારનું મનમાં હતું. અને એમણે આવતાની સાથે પહેલી રજૂઆત કરી, મંત્રીમંડળને બોલાવ્યું અને કીધું કે મારો જાહેર નહીં થયેલો મેનિફેસ્ટો, એમાં લખાણ હતું કે હું જો સરકાર બનાવીશ અને રાજ્ય પર આવીશ, સત્તા પર બેસીશ, તો આ કાળો કાયદો રદ કરીશ. હવે ધન જેનું છે એ વિધવાનું જ રહેશે, આપણે ન લઈ શકાય. તો કે સાહેબ પણ હમણાં જ ગઈકાલે ગુજરી ગયા છે, સંતાન નથી, ચિક્કાર સંપત્તિ છે, તો કે ન લેવાય. એના પોષણની જવાબદારી લેવાય, એનું ધન આપણે ન લેવાય. એના ધન એનું જ રહે, અને પોષણની જવાબદારી જે પતિની હતી એ રાજાની બને. આ નિરાશ્રિત થયા તો આશ્રિત આપણા રહેશે. એની રાજ્યની જવાબદારી લે, એની અર્થ વ્યવસાયનો ન લે. તમે કાયદો બદલી નાખો. અને પહેલી વાર ઇતિહાસમાં વિધવાનું ધન અપુત્રીય હોય, નિસંતાન વિધવા, તો એનું ધન લેવાનું બંધ થયું રાજ્ય સરકારમાં. ઇતિહાસમાં, સેંકડો વર્ષોના ઇતિહાસમાં પહેલી ઘટના ગુજરાતમાં બની. આજે તમે ચેક કરજો, વિધવા સહાય યોજના ગુજરાતમાં આજે પણ ચાલે છે. અને કદાચ યુનિક નેમ ક્યાંય નહીં હોય એવું આ યોજનાનું નામ કમનામ ખબર છે, વિધવા સહાય યોજના નથી. અસૌ એટલે અખંડ સૌભાગ્યવતી, ગમ સ્વ એટલે ગંગા સ્વરૂપ, વિધવા શબ્દ નતા વાપરતા. અને યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના. આ તમે ગુજરાત ગવર્મેન્ટની આજે પણ યોજના છે, 1250 રૂપિયા ઘરે બેઠા દર મહિને વિધવાને મોકલે. આનું મૂળ તમે તપાસો. વિધવાને મોકલવાનું હોય તો લઈ લેવાનું હતું, એને મોકલવાની પરંપરા કુમારપાળ મહારાજાના હેમચંદ્રાચાર્ય જે શરૂ કરી, આજે પણ ગુજરાતમાં ચાલતી હોય. એના મૂળિયા છેક ત્યાં આડે છે ભારતમાં, અને ગુજરાતમાં ખાસ કરીને આ વ્યવસ્થા ચાલે છે. મારો ખ્યાલ છે ત્યાં સુધી અધર દેન ઇન્ડિયા, નોટ અ સિંગલ કન્ટ્રી, કદાચ આયર્લેન્ડ કેવા કોઈ એકાદ નેશન હશે, બાકી આખી દુનિયાના 200 દેશમાં વિધવાઓ બધે છે. પણ એમને આવું પોષણ મળે એવી યોજનાઓ બીજા દેશોમાં નથી, માત્ર ભારતમાં, વિશેષ ગુજરાત વગેરેમાં છે. એનું કારણ કે કુમારપાળ ગુજરાતમાં પાક્યો. હેમચંદ્રાચાર્યજી આ સંસ્કાર એને આપેલા હતા. ઇફ અ મોંક કેન ડ્રાઈવ ધ ફરારી કેન ટેક યુ ટુ સચ અ ડિલાઇટ ડેસ્ટિનેશન, ડિવાઇન ડેસ્ટિનેશન પર લઈ ગયા કે તમે કોઈક દુખિયારા જીવને સહાય આપી શકો. આવું સરસ કાર્ય, શકવર્તી કાર્ય, પહેલો કાયદો. 2 ટ્રેડિશનમાં જે બંધ કરાવ્યા છે, સત્તા પર આવતાની સાથે તરત પહેલો ફટકો આ માર્યો. એના ધ્યેયમાં હતું કોંગ્રેસ મુક્ત ભારત. આ ધ્યેય લઈને આવ્યા હોય તો કોંગ્રેસ તો સફાયો બોલાવી દેવાનો, બસ આટલું જ કરવાનું. ઘણા એમ હોય કે અમે આવશું, અમારા સિવાય બધાને કચડી નાખશું. કેટલાકને એવું હોય કે આના સિવાય બધા ભેગા થઈ જશું. કેટલાકનું ધ્યેય એવું હોય. અને કેટલાક એમ હોય કે અમારા સિવાય બધાને કચડી નાખશું. કેટલાક એવા હોય અમારા સિવાય કાં તો કચડાઈ જાઓ અને કાં તો અમારામાં આવી જાઓ. ઓપ્શન નથી તમારી પાસે, ત્રીજો કોઈ ઓપ્શન નથી. તમે વિચાર કરો, ખાલી તમે વિચાર કરો કે કોણ કોનામાં જોડાય છે. આશ્ચર્ય ન લાગે આપણને? અને એ બધા ટેસ્ટ ટીમમાં, આઈપીએલમાં બરાબર છે કે ભાઈ પોન્ટિંગ હતો તો ચેન્નાઈમાં રમતો હતો, કે ઇન્ડિયામાં કોઈ લોકલ ટીમમાં બહારના 4 ખેલાડી હોય. પણ આ તો પાછું એ આવે, બધા આવી જાય ને. હવે તો મને લાગે છે કે
મોટામાં મોટું આશ્ચર્ય સર્જવાનું એ જ બાકી રહ્યું કે આવનારા દિવસોમાં રાહુલ ગાંધી ભાજપમાં જોડાય. આ લોકોને હજી સૂચતું નથી. ભાજપને નબળું કઈ રીતે પાડવું એનો રસ્તો શોધી રહ્યા છે. આ એમાંનો એક હોઈ શકે, પણ હજી આ લોકોને સૂચતું નથી. પણ કદાચ આવું બ્લન્ડર થાય તોય હવે નવાઈ નથી, કારણ કે એનીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ. પ્રેમમાં અને રાજકારણમાં એમાં અધર કાસ્ટ હોતી જ નથી, બધી મધર કાસ્ટ જ હોય છે બધું. બસ આમાં પહેલી નજરનો પ્રેમ હોય, પછી બીજી નજરનો પ્રેમ હોય, રોજ સવારની નજર જુદી હોય. મને આજનો પ્રેમ, આજ કી તાજા ખબર, એમ આજનો તાજો પ્રેમ. મને આ ગમે છે, કેમ કે મને આ ગમતું હતું, હવે મને આ ગમે છે. બસ એને સવારના પોરમાં જે ગમે, કરિયાતું તો કરિયાતું, કારેલું તો કારેલું, કાકડી તો કાકડી, કાજુ કતરી તો કાજુ કતરી, મોઢામાં નાખી દેવાની. જે દિવસે સવારના પોરમાં જે ગમે ને લઈ લેવાનું. આ વ્યવસ્થાઓ હતી. ટ્રેડિશનલી બધા સત્તા પર આવ્યા પછી સત્તાની ભૂખ હોય છે. શું બદલે જે ધ્યેયને વરેલા હો એ ધ્યેય સિદ્ધ કરવાના પ્રયોજનથી સાથે જ તમારા પગલાં ભરાય, નીતિઓ એ દિશામાં ઘડાય. આના મગજમાં હતું કે હિંસા નહીં, કોઈ જીવને પીડા નહીં. આજે સાહેબે મગજમાં નાખેલું ને અહિંસાની વાતો અંદર નાખી અને એ અહિંસાના પદાર્થો અંદર એવા ઉતર્યા હતા. કુમારપાળ મહારાજાએ ગજબ કાર્ય કર્યું. આવતાની સાથે પહેલા વિધવાઓના આંસુ લૂસ્યા, એ પછી થનારી હજારો લાખો વિડોઝ, એ લોકોની સંપત્તિ એમની જ રહી બાકાયદા. કારણ કે કાયદો ફર્યો. કાયદો પોષણ માટે હોય, શોષણ માટે ન હોય. કોઈને એક્સપ્લોઇટ કરવા માટે કોઈ કાનૂન ન હોય. કોઈને એક્સપ્લોર કરવાના હોય, કાં તો કોઈને એક્સપાન્ડ કરાવવાના હોય, કોઈને બહુ સારી રીતે ટેકો આપવાનો હોય, સહાયક થવાનું હોય. ફોર ધેટ પર્પઝ કાયદો હોય. કાયદો વ્યક્તિને ટેકો આપવા માટે હોય, કાયદો વ્યક્તિનું ટેક ઓવર કરવા માટે ન હોય. બસ આ રીતે. આ તો કેવું કે તમારી દુકાનમાંથી 5 ફૂટ લઈને અમે રોડ નહીં બનાવીએ, અમે રોડમાંથી 2 ફૂટ તમારી દુકાનમાં આપશું, જાઓ. આ રીતની રાજ્ય વ્યવસ્થા આપણે ચલાવી અને એમણે પહેલો કાયદો ટ્રેડિશનથી ચાલ્યો આવતો એ બદલ્યો. અપુત્રીયનું ધન સરકાર લેતી હતી, બંધ કર્યું. બીજો કાયદો, કંટકેશ્વરી દેવીનું ખ્યાતનામ મંદિર હતું. આસો સુદ સાતમ આઠમ નોમ, નવરાત્રિના છેલ્લા 3 દિવસ આવે શક્તિ પર્વ. ત્યાં આગળ રોજ એ સાતમ આઠમ નોમના દિવસે પશુઓના બલિદાન ચડાવવાના. 7 મોટા પાડા અને 700 બકરી. આઠમના દિવસે 8 પાડા અને 800 બકરી. નોમના દિવસે 9 પાડા અને 900 બકરી હલાલ કરીને ખતમ કરી નાખવાની. તમે ખાલી વિચાર કરો, 2400 બકરાઓ 3 દિવસમાં કતલેઆમ પામે. 2400ની ઉપરના આટલા બકરાને પાડાની કતલ થાય, લોહીની નદીઓ ફરે. આ હવે પરંપરા ચાલતી કે નહીં તો દેવી કોપાયમાન થાય, આખા રાજ્ય પર એનો પ્રકોપ આવે. કુમારપાળને ખબર પડી, એ કહેવા આવ્યા કે આ જો થતું હોય મારે કરવું જ નથી, આ નહીં થાય. કોઈ પશુનો બલિ નહીં ચડે. અને દેવી હોય એ કોઈ દિવસ લોહીથી તુષ્ટ ના થાય, એ તો અમૃત પંચામૃતથી તુષ્ટ થાય. લોહી ના ચડે એને તો પસીનો અને પવિત્ર ચીજ ચડે. એટલે એમને કહેવામાં આવ્યું. જ્યારે એ કહેવામાં આવ્યું ત્યારે એ વખતે એમને ખાલી માત્ર એટલી જ ખબર હતી કે આ એક ખરાબ પ્રથા છે, આને બંધ કરવાની છે, આટલું જ હતું. અને એ બંધ કરાવવા માટે બધાને કહી દીધું. પેલા પૂજારીઓ આગળ આવે, સાહેબ આમાં તમે વચ્ચે નહીં આવતા, ઇટ ઇઝ અ ટ્રેડિશનલ મેટર, આને પોલિટિકલ મેટર ના બનાવતા. એ નહીં થાય, હિંસા નહીં ચાલે. દેવી હોય એ ખરા અર્થમાં કોઈ લોહીથી તુષ્ટ ન થાય. જો એ દેવી હોય તો એ પ્રસન્ન ન થાય તો કે સાહેબ આ પરંપરા છે, દેવી ભોગ માગે છે, કંઈ વાંધો નહીં. 2400 બકરા આટલા પાડા લાવી અને 24 પાડા અને 2400 બકરા લાવીને મૂકી દીધા કેમ્પસમાં. ચારે બાજુ સીલ, 3 દિવસ કોઈ ખોલવાનું નથી. અને દેવી સામે હું એકલો જઈશ. આહવાન કર્યું કે સાહેબ, દેવી મહાશય દેવી, તમને જો ભોગનું બલિદાનની ઈચ્છા હોય, આ મૂકી દીધા. સવારે આવીશ, કાલે આવીશ, પરમ દિવસે આવીશ, આ હલાલ થઈ જાય, તમે કરી નાખજો બધું. તમને જે જોઈએ બધા તમને આપ્યા. તમને જો ખરેખર આની જરૂર હોય તો આ મૂકીને જઈએ છીએ, તમે લઈ જ લેજો. જો તમે નહીં લો તો માનીશ કે તમને આ બલિની જરૂર નથી, બાકી તમે લઈ શકો. 3 દિવસ આ બધા તમને સોંપ્યા. 3 દિવસ જાય, આ બકરા એમ તો કંઈ હલાલ થતા નથી. એ કે દેવીને ઈચ્છા જ નથી, તમે શું એના નામે ચલાવો છો? તમે મને કહો, કોઈ ભૂખ્યો માણસ બેઠું હોય અને એ કહે કે મને જરા ચા જોઈએ છે, બરાબર છે? એ ચા બનાવવાની કહો તો એ ચા બનાવી દેશે, અને તમે બનાવીને એની સામે મૂકો તો એ પી જશે ને. હવે તમે એની સામે ચા મૂકી અને છતાં પણ થોડી વાર કેમ ચા નહીં લીધી? તો કે ના, મારે ગૌતમ લબ્ધી તપ ચાલે છે. એ બોલે નહીં, મારે ઓળી ચાલે છે, નહીં બોલે. એને ચા ન જોતી હોય તો જ પડી રહે ને, બાકી તો લઈ જ લે ને. ઇફ ઇઝ ઇન નીડ ઓફ અ કપ ઓફ ટી, એ લઈ જ લેશે. દેવીની સામે 3 દિવસ સુધી બધું પડ્યું રહ્યું. હવે પ્રૂવ થઈ ગયું કે આને જરૂર નથી, તમે ખોટી વાતો ચલાવો. આજથી પ્રથા બંધ, કંટકેશ્વરીને ભોગ નહીં ચડે. હવે આ પ્રથા બંધ કરી દીધી. 2400 પશુઓની કતલેઆમ આ નવરાત્રિ પર્વમાં રોજ
હિન્દુ ટેમ્પલમાં થતી હતી બંધ કરાવી દીધી. આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ આપેલા સંસ્કાર હતા. અહિંસાનું એક અંદર ઇન્જેક્શન આપેલું અને હૃદયમાં પ્રાણ એવો સંચાર થયો કે કોઈના પ્રાણ લઈ અને પ્રજા સુખી ન થઈ શકે. આ રીતે ન કરાય. અને કોઈ દિવસ જેમ મારી પ્રજા એ મારી પ્રજા છે, મારા દેશના પશુ એ પણ મારી પ્રજા છે. પોતાના રાજ્યના પશુને પણ પોતાના રાજ્યની પ્રજા માને. બસ આ આવો રાજા હોય એ ધર્મશીલ રાજા કહેવાય. અને એ જ અને એવા રાજા હોવા જોઈએ જે રાજાઓ પોતાના પશુને પણ પોતાની પ્રજા માની અને ઘાસચારો આપે. પ્રજા ઘાસચારા માટે પૈસા આપે, ખાઈ ન જાય, પણ ઘાસચારા પૈસામાંથી કાઢીને પશુ માટે આપે. આવી રીતની વ્યવસ્થા એ રાજાઓ રાખતા હતા કે પશુને ઘાસચારો અપાય, હલાલ ન કરાય, એને ખોરાક અપાય, પશુને મારવાના નહીં. સેંકડો પશુઓના બલિદાન પછી તો નાના મોટા જ્યાં ચાલતા બધું બંધ. મેઇન સેન્ટરમાં બંધ થયું એટલે પછી નાના સેન્ટરો બધા ક્લોઝ થઈ ગયા. હજારો પશુઓની કાયમ થતી કતલ એની પરંપરા એ વખતે અટકાવી દીધી. નાવ નો મોર સ્લોટર, નહીં ચાલે. આ એમનું કમ્પેશનેટ નેચર માત્ર લોકો પાસે નહીં, 18 દેશમાં એક પણ રેટ, ઉંદર નહીં, સસલું નહીં, કાચબો નહીં, જાળ નાખીને માછલી નહીં, માથામાંથી જૂ નીકળે તો એક જીવાત ઘર રાખતા અને જૂ બધી ભેગી કરવાની. સાંજે માણસ નીકળે બધાની જૂ કલેક્ટ કરીને મૂક્યા આવશે. જૂને પણ મારવાની નહીં, લીખને પણ ફોડવાની નહીં. એક મકોડો દેખાય તો સ્ટેમ્પ નહીં કરવાનો. જો ખબર પડી ને અને મકોડો માર્યો, મકોડો, એની પર એક્શન લેવાય. ખાલી કે મર મર, ખાલી મર શબ્દ બોલે ને એની પર એક્શન લેવાય. કુમારપાળ રાજાનો પિનલ કોડ હતો સખત સખત. એનો પિનલ કોડ એટલે અરહન નીતિ, શાસ્ત્ર ગ્રંથ છે અરહન નીતિ. આ અરહન નીતિનું ઇંગ્લિશ થાય ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી કહેવાય. એ અરહન નીતિમાં કાયદાઓ હતા, કયો ગુનો કઈ સજા, કયો ગુનો કઈ સજા. હવે આ અરહન નીતિના રચયિતા ઓથર હેમચંદ્રાચાર્યજી. તમે વિચાર કરો કે આ ફરારી પર કંટ્રોલ કેવો રાખ્યો છે. તમે જુઓ ખાલી, ધ મોંક વોઝ ડ્રાઇવિંગ ધ ફરારી. હવે એમાં બધું આવે, બધું જ આવે ને. કડકમાં કડક સજા ફરમાવવાનું પણ આવે તો ખરું જ. તો હેમચંદ્રાચાર્યજીને પાપ ન લાગે? પોતે ગુનો જોઈ અને સજાનું ફરમાન રાજા કરે એવી વ્યવસ્થા આપી. કોઈ વ્યક્તિગત રાગદ્વેષથી નહીં. નીતો તો બચારો જજની ખુરશી પર બેઠો હોય, દર અઠવાડિયે કોઈને ફાંસી ફટકારે. દત્ત તો 7મી નરક સિવાય બીજે ક્યાંય ન જાય. તો પછી જજની ખુરશી પર બેસે તો નરક સિવાય ક્યાંય જાય? કારણ કે માર જ કરે, ઠોક ઠોક જ કરે બધાને. 3 મહિનાની કેદ, 3 વર્ષની કેદ, ફાંસી, સજા, ફટકારો, આજીવન કેદ, તો હેરાન જ કરે બધાને. પણ આ જજ પોતે ગુનો જોઈને સજા ફટકારવા માટે અધિકારી ક્ષેત્રમાં છે, એની ફરજમાં આવે છે માટે કરે છે. પોતાના અંગત સ્કોર સેટલ કરવા માટે રાગદ્વેષથી નથી કરતો. એટલે એને આનું પાપ નથી લાગતું. એને એક્ઝિક્યુશન કરવાનો પાવર છે તો એક્ઝિક્યુશન એને કરવું જોઈએ. આ એનો કર્તવ્ય છે. ઇટ ઇઝ હિઝ ડ્યુટી. ઇટ ઇઝ નોટ અ ક્રાઇમ ફોર હિમ. આપણા માટે સજા હોય એને એની સજા ન મળે. કુમારપાળ મહારાજા આઈપીસી પ્રમાણે અરહન નીતિ શાસ્ત્રને રાખતા, એના પ્રમાણે કાનૂન બનાવ્યા. અને એક જૂ ફોડી હોય એને પ્રાયશ્ચિત, એક ઉંદર માર્યો એનું પ્રાયશ્ચિત. શું વ્યવસ્થા હતી ને પોતાના જીવનમાં શું કડક આચાર હતો. સામાયિકમાં છે, કૌશકમાં ઊભા છે કુમારપાળ મહારાજા. સામાયિકમાં કૌશકમાં ઊભા હતા અને પગ પર મકોડો ચડ્યો. કૌશક પત્યો નથી, ફીલ થાય છે કે ક્યાંક ઉપર સર આમ ચડી રહ્યું છે. અને પછી પગ આમ જરા હલ્યો, પછી સ્થિર રહ્યા. કૌશક પાડીને જોયું તો મકોડાને કાઢવાની કોશિશ કરી. જેમ કાઢવા જાય મકોડો ચોંટી ગયો. મકોડાને એમ કે અંદર એકદમ ચોંટી જવું ને તો મને કોઈ કાઢશે નહીં. પેલા આમ કરીને કાઢવાની કોશિશ કરી, મકોડો ચોંટી ગયો પગ ઉપર. હવે જેટલો કાઢવા જાય એ મકોડો વધારે ચોંટે જ. હવે ચોંટે ક્યાંક ડંખ પડે, લાલ થઈ ગયું. હવે જો જોરથી કરવા જાય ને તો મકોડાના શરીરના 2 ભાગ થઈ જાય. કારણ કે બહુ ડેલિકેટ, આટલું નાનકડું શરીર હોય. એટલે આમ મુપત્તીથી આમ કર્યા કરે છે. ઉપરથી મુપત્તી ફરે, મકોડો ચોંટેલો છે. અને જેમ જેમ ફેરવે ને મકોડો વિકરસની વધારે ડંખ મારે, લાલ થઈ ગઈ ચામડી. હવે સહન નથી થતું. 5, 7, 10 મિનિટ, 15 મિનિટ થઈ ગઈ, મકોડો નીકળતો નથી. અને આજુબાજુમાં લાલ ચામડી થવા માંડી, મકોડો ચટકા ભરે છે. હવે જંગલી મકોડો આ ઉખડે નહીં તો શું કરવાનું? આટલી 15 મિનિટ તો આપણને થાય જ નહીં. શું કરુણા હશે. મકોડાને પણ ચાલુ કૌશકમાં સીધું આમ કર્યું નથી અને સીધું આમ કર્યું નથી. મકોડાને કચડીને માર્યો નથી. આપણને થાય કે ઘણીવાર કોકરોચ છે ને, ફ્લશ કરતાં પહેલાં જોયું અને પેલો વેસલમાં કોકરોચ ફરતો હોય, કમોડમાં, બાથરૂમમાં, વોશરૂમમાં આમ ખાલી ફરતો હોય. હવે આપણે જઈએ ને આપણે કોકરોચની બીક લાગે, આમ હટ કોકરોચ કાંઈ કરવા નથી, પણ કોકરોચથી ગભરાતા હોઈએ. એ કોકરોચ બહાર નીકળતો નથી, અંદર ફર્યા કરે. હવે ઉતાવળ થઈ ગઈ, હવે રહેવાયું નથી. એટલે પછી ફ્લશ ચાલુ કરીને કોકરોચને જવા દેવાનો.
આ રીતે કોકરોચને જવા દીધો હોય ફ્લશમાં, એટલા જ માટે કે ગભરાયા વગર લેટ્રિન જવા બેસી શકાય, બસ આટલું જ ખાલી. આ જિંદગી. અને પેલો એક મકોડાને મારતો નથી, 15 મિનિટ સ્ટ્રગલ કરે છે, ચામડી લાલ થઈ, અને એટ ધ એન્ડ ઓફ ધ ઇવેન્ટ એણે શું કર્યું? હાથમાં છરી લીધી. કુમારપાળ મહારાજે હાથમાંથી છરી લીધી. છરી હાથમાં લઈ અને જ્યાં મકોડો છે એ ભાગ ચામડીનો જોયો, એ ચામડીના ભાગને આમ નીચેથી આમ સ્લાઇસ કાઢે ને, આટલો ભાગ સડેલો હોય કેળાનો, તો કેમ આમ નીચેથી એટલો કાળો ભાગ કાઢીને મૂકી દઈએ, એટલે કેળું આમ આમ અને પછી સેજ આમ કટ થયેલું આવે શેપમાં, કે એટલો ભાગ કાળો આમ નીચેથી કાઢીને મૂકી દઈએ, એ કાઢીને મૂકી દે. એવી રીતે કેન્સર આટલા ભાગમાં હોય તો ડૉક્ટર એટલી ગાંઠ હોય એ કાઢી લે, પણ સર્કમફરન્સમાં આવતો સરખો ભાગ જે હોય એ ચારે બાજુ સરખો ભાગ આવે કોર્નરમાં. બસ જેટલું કેન્સર હોય એની કરતાં 1 mm વધારે, એટલું સહેજ વધારે લઈ લે, એની ચારે કોર્નર તપાસી લે આખી સર્કમફરન્સ, કે બધું બાયોપ્સીમાં ક્લિયર છે અને કેન્સર આની અંદર જ છે, બહાર રહ્યું નથી, ટુ મેક ઇટ શ્યોર. એ રીતે મકોડાને ચામડી આખી કાઢી, આમ નીચેથી સ્લાઇસ કાઢે ને સડેલા કેળાની, આમ નીચેથી ચામડીનો ભાગ કાઢ્યો એલોંગ વિથ મકોડો. ચામડી નીચેથી ગોળ આકારની બેન્ડેજ હોય ગોળ, એ ફર્સ્ટ એડ બેન્ડેજ, એ બેન્ડેજની જેવી આમ ગોળ આખી ચામડીનો ગોળ આકાર સિક્કાની જેવી ચામડી કાઢી નાખી, એની ઉપર મકોડો છે અને મકોડો હજી ચોંટેલો ચામડી પર. એને ખબર નથી કે ચામડી સાથે હું નીકળી ગયો એમ. મકોડો ન નીકળ્યો, મકોડાની ચામડી ન ચીરાઈ જાય એટલા માટે પોતાની ચામડી કાઢીને એક મકોડા ખાતર એક પ્રાણીને બચાવવા પોતાની ચામડી ચીરીને કુમારપાળ મહારાજે આપી દીધી. એનું લોહી જો આપણી નસમાં વહેતું હોય ને આ ઇતિહાસ આપણો હોય ને, તો આપણે એટલું નક્કી કરવું જોઈએ કે આ ચામડીના રૂપરંગ માટે એવા કોસ્મેટિક્સ નહીં વાપરવું કે જે કોસ્મેટિક્સના ટેસ્ટિંગમાં હજારો લાખો કરોડો પ્રાણીઓની જિંદગી લેવાતી હોય. આટલું તો 100% કરી શકાય, આટલું 100% આપણે કરી શકીએ. 11 crores 11 કરોડ રેટ્સ, રેબિટ્સ, માઇસ, કેટ એવા પ્રાણીઓ, અને જે પ્રાણીઓના નિર્દોષ અંગોપાંગ પર સંશોધનો થાય, એની પર ટેસ્ટિંગ થાય, એને મારવામાં આવે, છાંટવામાં આવે, આખી ચામડી બળી જાય તો અમારા ગ્રાહક રાજાને બહુ નુકસાન થાય. હજી આ શેમ્પૂ મૂકવા જેવું નથી. આમ સર્જિકલ સીઝરથી આમ છે ને આમ કરીને પોળી કરે, ચેરી જેવી લાલચોળ આંખ હોય, સફેદ માખણના પિંડા જેવું મુલાયમ સસલું, એની આંખો આમ પોળી કરી અને ઇંક ડ્રોપરથી આમ 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 શેમ્પૂના દ્રાવણના લિક્વિડના 2 ટીપા એની આંખમાં નાખે, આમ આંખમાં ફરતાની સાથે ફરાક કરતું આંખનું આમ ફૂદડું થઈ જાય, ફૂટી જાય આંખ, અને વ્હાઈટ ચામડી પર આમ લાલ એક ધાર નીકળે, આંખ ફાટી અને લાલ નીકળ્યું લોહી, અને પેલો આમ કકડાટ કરે છે, એવી બળતરા થાય છે. રિપોર્ટમાં લખાય કે શેમ્પૂ નોટ એલિજિબલ ટુ કન્ઝ્યુમ ફોર હ્યુમન્સ, અને માઇલ્ડ કરો, એ ડોઝ માઇલ્ડ કરીને પાછો ટેસ્ટ થાય. આવા કેટલા સસલાઓ નિર્દોષ આંખો ગુમાવે, કોઈકની ચામડીઓ બળી જાય, વાંદરાઓ પર જે પ્રયોગો થાય કે નેક્સ્ટ ટુ હ્યુમન કહેવાય છે એઝ પર ડાર્વિન, એટલે એ લોકો પર પ્રયોગો થાય અને એ પ્રયોગમાં સસ્ટેન કરી શકે છે કે નહીં, બેર કરી શકે તેમ છે કે નહીં, ટોલરેટ થાય છે કે નહીં ચામડી પર, આ બધું જોયા પછી તમારી પાસે મૂકવામાં આવે, જે આપણે આમ સીધું નાખીને વાળને સિલ્કી બનાવીને બહાર જુલ્ફા સાથે નીકળી પડીએ છીએ. ત્યારે વિચાર આવવો જોઈએ કે કુમારપાળ મહારાજાનું લોહી આપણી નસમાં છે કે નહીં. આ આપણો ઇતિહાસ છે કે જેણે એક મકોડાને બચાવવા ખાતર ચામડી આપી દીધી, એના વંશમાં આપણે આવ્યા હોઈએ તો આપણા ચામડી ખાતર થઈને કંઈક પ્રાણીઓના જાન ન લઈએ. એટલું તો સત્વ આપણામાં હોવું જોઈએ કે એક પ્રાણી ખાતર આટલું કેમ, શા માટે આટલી બધી. આપણે કહીએ અમે નોનવેજ નથી લેતા, નોનવેજ નથી લેતા એટલે તમે પ્યોર વેજીટેરિયન, તો કે યસ પ્યોર વેજીટેરિયન. એક પ્રાણી કપાય એમાંથી માંસ નીકળે, અમે નથી ખાતા એટલે આપણે વેજીટેરિયન. એક પ્રાણી કપાય એટલે ખાલી માંસ નથી નીકળતું, 5 ચીજો નીકળે, માંસ નીકળે, ચરબી આવે, પછી લોહી આવે, પછી હાડકાં આવે અને પછી ચામડી આવે. ચરબી, ચામડી, લોહી, હાડકાં અને માંસ, 5 ચીજો નીકળે. એમાંથી માંસ નથી લેતા. ચરબીમાંથી ટેલો બને, એમાંથી તળેલા ગાંઠિયા ખાઈએ છીએ. એ ચામડીમાંથી પર્સ અને બેલ્ટ બને તો એ હોંશે હોંશે લઈ આવીએ છીએ. બાકીના 4 પ્રોડક્ટ વાપરતા હોઈએ છીએ, એક પ્રોડક્ટ નથી વાપરતા. આરવી વેજ, હું તમને પૂછું, જાતને પૂછો તમે એકવાર, 5 પ્રોડક્ટ પ્રાણીને કપાયા પછી નીકળે, એમાંથી એક જ નહીં વાપરવાનું, 4 ઠોકવાના, અને પછી જાતને કહેવાનું કે આમ પ્યોર વેજ. કઈ રીતે હોઈ શકે, કઈ રીતે આ બ્રહ્મા રહેવાય? 4 વસ્તુ પર બેન મૂકો તમે કે આ પ્રાણી સૃષ્ટિમાંથી બને છે, એકદમ કોમળ, તમને લાગે કે આમ સિલ્કી સિલ્કી, એટલું મુલાયમ છે આ ચામડું. આટલું પતલું ચામડું પર્સમાં ક્યાંય જોયું જ નથી. તમને એમ લાગે કે કાપડમાં જે ક્વોલિટી મલમલની હોય, ચામડામાં આ ક્વોલિટી આની હોય, એ વાછરડાના ચામડા હોય, એકદમ ટેન્ડર, તાજા જન્મેલા, નહીં તો આટલું કોમળ ચામડું જ ન હોય. હવે એ લિટલ ઇન્ફેન્ટ્સનું જે ચામડું મળે, કઈ રીતે કાઢ્યું હોય, એમાંથી લેધર બેગ બનાવીને 15,000 35,000ની લટકાવીને આપણે શોપિંગ કરવા નીકળી પડીએ, અને સાંજે પાછા બોલીએ હાય હાય શોપિંગ તો બાકી છે, 24નો ટાઈમ થઈ ગયો, ચલો ઘરે પહોંચી જઈએ, મારે 24 છે. આટલો બધો ધર્મ કરનારો એ ચૂકે કેમ વ્યવહાર? પોતાના મોજ શોખ ખાતર કે ફેસ સારા લાગે એ માટે.
તમે આટલા નાના ધર્મથી શરૂ ચોક્કસ કરી શકો, તમે બીજું કંઈ થાય કે ન થાય, પણ જે ચીજો આ બધી ચીજો પ્રાણીને હિંસાચારમાંથી આવીને બહાર આવતી હોય એ ચીજ પ્રાણી જેના આધારે મરતું હોય, જેના આધારે પ્રાણી મરી જતું હોય અને એના મરણ આપણા મોક્ષોકના સાધનો મેળવવા માટે હોય તો એ વસ્તુ આપણે નથી લેવી. બસ આટલું તમે નક્કી કરી શકો. આ તો આરામથી થઈ શકે એવી વાત છે. એઝ અ હ્યુમન બિંગ અમે કરી શકીએ જ. આ છે ને તમારી એક બ્રાન્ડ ક્રિએટ કરો કે આઈ એમ અ હ્યુમન બિંગ હ્યુમનની એક બ્રાન્ડ છે, પણ એ પાછું આ વસ્તુ સાચવે છે કે નહીં ખબર નહીં, એટલે હું તમને રિવર્સ બ્રાન્ડ આપું છું. અમારી બ્રાન્ડનું નામ છે હ્યુમન બિંગ બ્રાન્ડ. એટલે શું, અમે સ્વભાવે હ્યુમન છીએ, પ્રાણીઓને ઘાત પહોંચે એવી કોઈ ચીજ અમે નથી કરતા, એનું જિંદગી પૂરી થાય એવું અમે નથી લેતા. બસ આ રીતે મનમાં આ ભાવ રાખી અને પ્રાણીઓને અત્યાચાર પડે, એને એની જિંદગી પૂરી થાય, ટૂંકી થાય, આવી કોઈ વસ્તુ ક્યારે પણ કરવી નહીં. બસ આટલું મનમાં રાખીએ. કુમારપાળના વંશજ છીએ. શું કમ્પેશનેટ નેચર હતો. એક દેવી બલિદાન માગે છે તો દેવીને પડકારી શકીએ. કાશીના રાજા હિંસાઓ કરતા હોય તો કાશીના રાજાને સમજાવીને ત્યાં હિંસાચાર બંધ કરાવે. કાશ્મીરના તળાવોમાં માછલીઓ મરાતી હતી ત્યાં જઈ અને ત્યાં આગળ માછીમારી બંધ કરાવી. આજુબાજુના 18 દેશો કબજામાં આવ્યા. 18 દેશોમાં એક પ્રાણીની કતલ ન થઈ શકે અને પોતાનાથી કોઈ પણ ભૂલમાં કતલ ન થાય, જિંદગીભર માટે માંસનો આહાર છોડ્યો, બધું જ ત્યાગ કરીને મૂક્યું. જે મોસ્ટ ફેવરેટ ડિશ, એને અત્યંત મનગમતો ખોરાક હતો એનો માંસાહાર, જે છૂટે જ નહીં. અને કન્ડિશનલી હેમચંદ્રાચાર્યે કીધું સાહેબ માંસાહાર ત્યાગ કરવાની વાત ક્યારે પણ નહીં કરવી. એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમે રોજ મને ઉપદેશ આપજો. ચેલેન્જ એક્સેપ્ટેડ. હેમચંદ્રાચાર્યજી મહારાજે એટલો જ મેસેજ નાખેલો ઇન્સ્ટા પર કે ચેલેન્જ એક્સેપ્ટેડ. અને પછી રોજ મળતા હતા. અને એક દિવસ કુમારપાળ મહારાજાનું વેજ સ્ટેટસ બહાર આવી ગયું. નાવ નો મોર. હવે એનિમલના માંસ ને બીફ ને આ બધું મારે બંધ છે. હવે માંસાહાર નહીં, હિંસા જ નહીં. અત્યંત અહિંસક બનાવ્યો. એટલે સુધી ઘેબર ખાતો હતો. ગોળ ઘેબર જોયું છે તમે? એ ઘેબર ખાતો હતો. એ ઘેબર ખાતા ખાતા એને યાદ આવ્યું, સ્વાદ એમ યાદ આવ્યું, આમ એકદમ ક્રન્ચીને એવું લાગ્યું ને અંદરથી જે આમ રસ જરે. હું માંસ ખાતો હતો ને એમ આવું જ ફિલિંગ થતું હતું. એને વખતે માંસનું ફિલિંગ યાદ આવ્યું. માંસનો આહાર લેતો એ જે ફિલિંગ હતું એકદમ થયું, અરે રે આ કેમ થયું. માંસ ખાતો નથી પણ ખાતા ખાતા માંસ ખાતો હોય એ વખતનું ફિલિંગ યાદ આવે. ધેટ ઇઝ માંસાહાર. સાયકોલોજીકલ માંસાહાર છે, ફિઝિકલ માંસાહાર નથી, પણ ધીસ ઇઝ સાયકોલોજીકલ માંસાહાર. ન ચાલે. હજી જિંદગીમાંથી થાળીમાંથી માંસાહાર ગયો, સાયકોલોજીમાંથી નથી ગયો. સંસ્કારમાં માંસનો આહાર હજી બેઠો છે. કેમ ન જાય? એકવાર થયું કે આ પથ્થર લઈને 32 તોડી નાખું. આ દાંત હતા, ચાવતા ચાવતા દાંતને આવું વિચાર આવ્યો, આ દાંત તોડી નાખું. પણ એક ગુરુ હતા તો પૂછવા ગયો કે સાહેબ શું કરું? તો કે જુઓ, માથું દુખે તો બામ લગાડાય, માથું કાપી ન નખાય. આજે ભૂલ થઈ છે, પ્રાયશ્ચિત એવું લેવાનું કે સરસ સુકૃત થાય અને બીજી વાર આવી ભૂલ નહીં થાય. અને એમણે એવા પ્રાયશ્ચિત આપ્યા પણ જિંદગી ઊભી રાખી. હજી તો ઘણા કામ કરવાના. ફરારીનું બોનેટ તોડી નાખે તો કઈ રીતે ફરારી કામ કરી શકે? હજી તો રેસમાં ઉતારવાની બાકી છે. એટલે હેમચંદ્રાચાર્યજી એટલું જોતા હતા કે આના સર્વાઈવલ માટે દર વખતે ઊભા રહે. આને ટકાવવાનું. આ ટકશે તો બીજા મારે જે કામ કરવાના હોય એ કરી શકશું. અને કુમારપાળ મહારાજ બધું બાજુ પર કુમારપાળ મહારાજાને ટકાવીને એ બધું કરતા હતા. હવે કોકને નુકસાન થયું હોય, કુમારપાળને સજા થાય તો એને સમજાવીને પ્રાયશ્ચિત આપે. પણ એને પ્રાયશ્ચિત આપીને બીજી વાર ભૂલ ન થાય એનું ધ્યાન રખાવે અને એના આધાર પર એની પાસેથી જે કામ કરાવવાનું હોય એ કામ કરાવતા હતા હેમચંદ્રાચાર્યજી મહારાજ. કારણ કે ખબર હતી કે કુમારપાળ મહારાજા પાસે શું કામ લઈ શકાય એમ છે અને ધાર્યા કામો થઈ શકતા હતા. એમણે માંસાહારનો ત્યાગ કર્યો. માંસનો આહારનો કલ્પના ચિત્ર ઊભું થયું, એનું પ્રાયશ્ચિત લીધું, કડક પ્રાયશ્ચિત. એક ઉંદર મરી જાય તો પણ પ્રાયશ્ચિત લેતા હતા અને કલ્પનામાં પણ કોઈ હિંસા થઈ જાય તો એનું પણ પ્રાયશ્ચિત લેતા હતા. કાયાથી પાપ થાય તો એકાશનું કરીશ, પણ મનથી પાપ થાય તો ઉપવાસ કરીશ. એક પણ જીવને મારવાનું નહીં. તમે માનશો નહીં, એટલા બધા સોફ્ટ અને ટેન્ડર હાર્ટેડ કે આવું કોમળ હૈયું કદાચ આપણી પાસે પણ નહીં હોય. સાહેબ પણ આટલી બધી અહિંસા પાડી હોય તો પછી કાયર ના બની જવાય અંદરથી? કારણ કે રાજા બનવા માટે તો હિંમત જોઈએ, એટલે જે પેલું કરે જ જોઈએ ને. માંસાહારના કારણે ઘણી બધી પેલી આવતી હોય કરે છે, પણ અહિંસા આટલી બધી પાડે તો પછી રાજા બનવા માટેની હિંમત ક્યાંથી રહે? કરેજ આવવું જોઈએ. કરેજ માંસાહારથી આવે મે બી વી કેન ડિફર, એમાં બની શકે. આખા મૂળિયામાંથી ઝાડ આમ છે ને આમ ઉપાડી અને આમ ફેંકી દે, આ તાકાત માંસાહારી સિંહમાં, વાઘમાં નથી. અને શાકાહારી હાથી પાસે છે, ખબર છે તમને? આમ ઉખેડીને ઝાડ ફેંકી દે. જોયું છે કોઈ સિંહ કે કોઈ પણ માંસાહારી પ્રાણી આખું ઝાડ ઉખેડીને ફેંકી દે? આ તાકાત ખાલી હાથી પાસે છે અને એ માંસાહારી નથી. એટલે એક તો એ ભૂલી જાઓ કે ફિઝિકલ તાકાત માંસાહારી પાસે વધારે હોય એવો એકાંત કોઈ નિયમ નથી.
એવો નિયમ નથી. હવે જો મુદ્દાની વાત, સરસ, તમારો પ્રશ્ન સારો છે કે રાજા હોય તો એની પાસે કરેજ, કિલર ઇન્સ્ટિંક્ટ એની પાસે હોવું જોઈએ, કે જે એની પાસે ન હોય. ચલો તો આપણે એક વાત કરીએ. આજે આ મુદ્દો નહોતો લેવો, પણ અમે કુમારપાળનો છે, લઈ લઈએ. કુમારપાળ મહારાજાના જીવનના ગુણો બતાવવા છે, પણ આ પ્રશ્ન આવ્યો છે તો કુમારપાળના યુદ્ધના એપિસોડ પણ ઉતારી દઉં. આમ તો નહોતો લેવાના, કારણ કે આપણે તો એના જીવનમાંથી બીજું, એના યુદ્ધમાંથી આપણે શું શીખવાનું. પણ હવે એમ લાગે છે કે એના યુદ્ધમાંથી શીખવા જેવું છે. એના યુદ્ધના ઘોડા હતા 11 લાખ. એના ઘોડા 11 લાખ ઘોડા. કુણધેર ગામ છે પાટણની બાજુમાં, ત્યાં અશ્વશાળાઓ હતી એની, અને ત્યાં ઘોડાના આવાસ હતા, ઘોડાના તબેલા એના ત્યાં હતા. આજે ત્યાં કુણધેર નામનું પાટણની બાજુમાં 10 કિલોમીટરમાં ગામ છે. હવે ત્યાં 11 લાખ ઘોડાને ગાળેલું પાણી પીવડાવતો હતો. આજના છોકરા કરતા કુમારપાળના ઘોડા પર આમ ખરેખર નસીબદાર હતા. સીધા હું બોટલ ઓક્સિજનની ખોલી બાટલાન પાઉચ મોઢે માંડો છે. આ કુમારપાળના ઘોડા થયા હતો કે ગળેલું પાણી મળે. આપણે અહીંયા સિંધુ ભવન રોડ પર જન્મેલે ગમે તે પી લેવાનું, ગમે તે પાણી પી લેવાનું હોય તોય બરાબર, ગમે તે પી લેવાનું. કુમારપાળના ઘોડા ગળેલું પાણી પીતા હતા. આપણે અળગણ બીજું કંઈક પી જઈએ, ખબર નથી પડતી કે ઘોડા પાસે માટલી જાય ને આપણી પાસે બાટલી આવે. એવી કેવી જિંદગી જીવ્યા કુમારપાળ. આવા ઘોડા, દરેક ઘોડા એના સેડલ કહેવાય, પેડલ એટલે જે પેલા એની પલાણ કે ને ગુજરાતીમાં, એની પર ચડીને ફળા કરતો સીધો ડાઈ મને બેસે. એની સીટ અને એ હોર્સ સીટ, એની જે પેડલ સેડલ જે કહેવાય, એની પર બેઠો હોય. અરે બેઠા પછી તો જે ચામ આવે, નીચે ભરાવાની જગ્યા હોય ત્યાં પગ ભરાય. એ પગ ભરાય ને એટલે જ્યાં કિક મારવાની હોય ને સ્કૂટરમાં, એ સ્પોટ કહેવાય. જેવું તમે પગ ભરાવો અને આમ ઘોડાને ખાલી આમ બે બાજુ પેટ પાસે આમ મારો ને, એ ઘોડો ઉડે, એને કિક લાગી કહેવાય. એટલે તમે એક્ટિવાને કિક મારો એવી રીતે ઘોડાને કિક લાગે, ત્યાં જ એને પગ ભરાવાના આવે, એને પેટ પાસે. આ રીતે ત્યાં આગળ ઉપરથી એક પૂંજણી લટકતી હોય. પૂંજણીને ખબર છે? ચરવડાના દીકરાનો દીકરો, આટલી નાની હોય. ચરવડાના દીકરાની નાનકડી દીકરી હોય ને એને ચરવડી કહેવાય. એનું નામ ઉર્ફે પૂંજણી હોય. કન્યા રાશિવાળું છે, અને પઠ રાશિ આવે, એનું નામ ફઈબાએ પૂંજણી રાખ્યું છે. એ પૂંજણી આમ લટકતી હોય, એટલે નાની ચરવડી હોય, આટલી નાની હોય, અને આવી જ આટલી નાની દાંડી, અને પછી આવું બધું હોય. એ પૂંજણી આપણે આમ ફેરવીએ, એટલે એ લટકતી પૂંજણી હોય. કોઈ પણ ઘોડા પર ચડે ને તો પેલા આમ લે, આમ પૂંજે, અને પછી ઉપર ચડે, અને પછી તલવાર કાઢે. મને વિચાર આવે છે કે કુમારપાળ મહારાજાને ગુસ્સો આવે ને એમ અહીંયા આવો, ગાલ ઉપર પૂંજીને પછી એક લાફો મારતો હશે. અહિંસક લાફો કહેવાય. એમને છોડે નહીં, પણ પૂંજીને કચકચાવીને જવા દે, આવો લાફો મારતો હશે. આ રીતે પૂંજણી આમ પૂંજી અને પછી આમ બધું કર્યું, અને પછી ઉપર ફડાક કરતો ચડ્યો. જોરથી એક સૈનિક હસ્યો. કુમારપાળે જોયું, કોણ હસ્યું? પણ સૈનિક સીધો થઈ ગયો. અહીંયા આવો. નહીં સાહેબ, અહીંયા આવો. અરે અહીંયા આવો. પૂંજીને ઘોડા પર બેસું છું તો તને થોડો મારી નાખીશ. અહીંયા આવો, ગભરાવાનું નહીં. અહીંયા આવો, ચાલ, સાચું બોલી જા. બસ ખાલી સજા એટલી છે કે બધાની વચ્ચે સાચું બોલ કે હસવું કેમ આવ્યું. ઓન વોટ થોટ ડીડ યુ લાફ ઓન મી? તો કે ના સાહેબ, જો તું મારી પર હસ્યો છે, મને પણ ખબર છે, બધાને ખબર છે, અને સૌથી વધારે તને ખબર છે. ખાલી સજા એટલી જ કે બધાની વચ્ચે સાચું બોલ કે કયા વિચારથી તું હસ્યો. બસ આના સિવાય આટલી સજા છે. આ સજા નહીં ભોગે તો વધારે કડક આવશે. કે સાહેબ વિચાર એટલો જ આવ્યો કે આ કુમારપાળ આવો વેદીઓ થાય, એમ પૂંજણી આમાં પૂંજીને આની પર એ લડે શું? કિલર ઇન્સ્ટિંગ ક્યાંથી આવે? એની પર મારફાડ જે કરેજિયસ એપ્રોચ જોઈએ કઈ રીતે આવે? કે આમ પૂંજીને આમ કરતો હોય, અને આમ બોલર આમ એકદમ બાઉન્સર નાખે, ફ્લાયર કહેવાય, ફ્લાવર. આમ નાક પાસે જાય, આમ કરો જાય ને સીધો આમ થઈ જાય, નાકને હવા લગાડીને બોલ પસાર થાય એટલે બોલર સીધો સોરી એમ કહેવા જાય બેટ્સમેનને. સોરી આવું કહેવા જાય, અને તો એની વિકેટ લઈ શકે. અરે માથામાં વાગ્યું હોય ને હેલ્મેટ ધ્રુજી ગઈ હોય ને તો ફિઝિયો આવે, બધું આવે, ઓલો તો રનઅપ પર જતો રહે. હુ કેર્સ? એટીટ્યુડ હોય, કિલર ઇન્સ્ટિંગ તો આવી હોય ને. હવે જ્યાં આમ પૂંજણી પર પૂંજી ઘોડા પર બેસે ને પછી તલવાર હાથમાં લે, એ તલવાર લે તો એમ જ લાગે આ તલવાર ચામરની જેમ હલાવશે. આ તલવારબાજી કરશે કે ચામર ડાન્સ કરશે? શું કરશે આ? બરાબર છે? તો કે હા, તો અહીંયા આવો. હિંમત, શૌર્ય, તાકાત, સહિષ્ણુતા, કિલર ઇન્સ્ટિંક્ટ, દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. કમ્પેશન ઇઝ સમથિંગ ડિફરન્ટ. નિર્દોષ કીડીને પણ મારતો નથી. કુમારપાળ નિર્દોષ મચ્છર એને પણ મારતો નથી. પૂંજીને પછી બેસશે, કારણ કે અંદર ફસાયેલું હોય એને મારું નથી બગાડ્યું, અને જેણે મારું બગાડ્યું હશે એ 86ની છાતીવાળો, 116ના વજનવાળો હશે, એને છોડીશ નહીં.
જો પ્રજાનો રાજ્યનો વિદ્રોહી હશે એને નહીં છોડું, પણ આઈ શેલ નોટ સ્પેર ધ વિક્ટીમ. બટ આ ગુનેગાર નથી તો એક મચ્છરને પણ નહીં મારે. કુમારપાળ નિરપરાધીને મારતો નથી, અપરાધીને છોડતો પણ નથી. અહીંયા આવ, પગ મૂક. આમ તો કે પગ મૂક. હાથમાં સીધી છરી કાઢી. અરે પગ મૂક, ચિંતા ના કર. અરે કહું છું પગ લાંબો કર. બોલો હાથમાં આમ છુલ્લી ખરી છું એને કંઈક પગ લાંબો કર. હાથમાં ડસ્ટર લઈને ટીચર કે હાથ બતાવો, હાથ બતાવો. આપણે જ્યોતિષ કે હાથ બતાવો તો હમણાં બતાવીએ. હાથમાં ડસ્ટર લઈને ટીચર કે હાથ બતાવાય, અને બતાવે તો બાજુવાળાને બતાવે, આપણો બતાવાય. ચાલ પગ લાંબો કર, કર પગ લાંબો. પેલા ગભરાઈને પગ લાંબો કર્યો. જેવો પગ લાંબો કર્યો, કુમારપાળે પોતે આમ પોતાનું પેરણ નીચેથી પેન્ટ ઊંચું કર્યું અને પોતાનો ખુલ્લો પગ આમ લાંબો કર્યો એની ઉપર. આ એનો પગનો ઢીચણનો ભાગ, એની ઉપરથી ક્રોસમાં આમ આમ એનો પોતાનો પગ જાય, ખુલ્લી પિંડી આમ કુમારપાળની. અને હજી તો કંઈ વિચાર ને, એના પગની અંદર ખાચ, પોતાના પગમાં ખાચ ખંજર માર્યું. આ ખંજર આમ ગયું, નીચેથી નીકળી અને નીચે એના પગને સેજ અડ્યું. ચીસ પડીને એને ખેંચી લીધો. કુમારપાળનો પગ એમને એમાં ખંજર ગયું, નીચેથી નીકળ્યું અને એના પગને નીચે જે હતો એને અડ્યું. એ પોઈન્ટ અડીને માં કરીને ખેંચી લીધું. કેમ ભાઈ, કેમ ભાઈ? કિલર ઇન્સ્ટિંગ કોની પાસે છે? કરેજ કોની પાસે છે? જો નિરપરાધીને નથી મારતા, અપરાધીને સ્પેર નથી કરતા. ઓકે, હવે કોઈ દિવસ કુમારપાળ પર હસતો નહીં તો કે સાહેબ જિંદગીમાં નહીં હસું, જિંદગીમાં બધું ભૂલી જઈશ, પણ આ એપિસોડ નહીં ભૂલું સાહેબ, નહીં ભૂલું. જિંદગીમાં સબક શીખવાડી દો. કરેજ એટલે, અને હજી તમને કહું, સિંગલ હેન્ડેડ ફાઇટર. સિંગલ હેન્ડેડ તમને કહું શું તાકાત હતી આ માણસની. પૂરણરાય એના વિદ્રોહી રાજા હતા. ક્વોલિટી હતી ને, તમે એકલા પડો, ફેમિલીવાળા બધા ભેગા થઈ જાય ને કોઈ એકલા પાડી દે. બિઝનેસમાં એક બાજુ બધા ભેગા થઈ જાય ને તમને એકલા પાડી દે. પોલિટિકલ પાર્ટી બધી ભેગી થાય તો આપણા ભાઈ ગભરાય છે, બધા ભાઈ ગભરાય છે. એક આદમી સબ પે ભારી, ખુમારીથી નથી બોલતા, એક આદમી સબ પે ભારી, પણ થઈ ગયા ને ભારે. અને આ બધા ભેગા મળીને આની પાલખી નથી ઉપાડી શકતા. આ બુલડોઝર ફેરી દે બધે. એ ગભરાતા નથી. તમે બધા ભેગા થાવ તો શું થઈ ગયું? જે ટીમ પાસે ક્વોલિટી છે ને, નો મેટર કે તમે વર્લ્ડ 11 ભેગી કરો, અમને કોઈ મેટર નથી. તમે જે કરવું એ કરો. છેલ્લે રહેવાના તો 11 છે, અમારા 11 છે. કોન્ફિડન્સ છે, કરેજ છે, હારવાની થાકવાની વાત નહીં. એ પૂરણરાયને ખબર પડી હતી, એણે માળીને પૈસા આપ્યા હતા, કુમારપાળને ખતમ કરજે, દેરાસરમાં જાય ને તારી પાસે ફૂલ લેવા આવશે. માળીને પૈસા આપીને ફોડ્યો હતો અને ટપોરીની જેમ માળીને મૂક્યો હતો. આને મારવા માટે દેરાસરની બહાર માણસ મૂકવો પડે, કારણ કે ત્યાં જ પકડાય એકલો, બાકી એકલો ન મળે. હવે ત્યાં માળી એ ખંજર લઈને ગયેલો, પેલા ફૂલ આપે ને પેલો મંદિરમાં ગયો અને પછી ભક્તિથી દેરાસરમાં આંગી કરી રહ્યો છે, ત્યારે માળી અંદર જાય છે, આમ ખંજર કાઢવા જાય, ખબર નહીં, ડરે છે. કુમારપાળ એનું વ્યક્તિત્વ એવું આમ ચોડી છાતી સાથે ઊભેલો અને ભગવાનને ફૂલ ચડાવતો ને, આમ એનું ફિગર જોઈને ગભરાઈ ગયો. હું નહીં મારી શકું. હું આમ હાથ જાય પાછો ધ્રુજે, હાથ જાય પાછો ધ્રુજે. ત્યાં એક મંત્રીની કોઈની નજર પડી કે આ શું કરે ત્યાં. અહીંયા આવ. તો નહીં સાહેબની પૂજા જોવા આવ્યો છું. અહીંયા કેમ ઊભો છે? આમાં શું કરે? ના કાંઈ નહીં, અહીંયા આવ. આમ પકડીને ફરાક કર્યું, ખેંચીને કાઢ્યું તો ખંજર નીકળ્યું. પછી તો પકડીને મૂકી દીધો. કુમારપાળ આવ્યો અને કીધું કે માળી તરીકે આને કઢાય નહીં, કારણ કે આની પાસે ક્રિમિનલ માઇન્ડ નથી, આની પાસે સોફ્ટ માઇન્ડ છે. જોયું, ખંજર હતું તો હાથમાં લઈ ન શક્યો, કોઈને ચલાવી ન શક્યો. બીજો માણસો તો 1 સેકન્ડ લાગે પાછળથી ચલાવતા, આ ચલાવી ન શક્યો કારણ કે વર્ષોથી ફૂલ વેચે છે ને ભગવાન માટે, સોફ્ટ છે. આને માળી તરીકે જ રખાય અને બીજી પોસ્ટ ન પાય. માળી તરીકે તું કાયમ રહે, હા, ચિંતા ના કરતો. એને છોડી મૂક્યો. આવા ખુન્નાસવાળા, પોતાનો આખો આમ કચુંબર કરી નાખે એવો માણસ હતો. એ માણસને સજા આપવાને બદલે એને માફી આપી, દિલ જીતી લીધું. પૂરણરાયને ખબર પડી કે આ તો ભાંડો ફૂટી ગયો. આને કહી દીધું કે પૂરણરાયે આવું કીધેલું. અચ્છા, એટલે તમને સુપારી પૂરણરાય આપી હતી? ઓકે, કાંઈ વાંધો નહીં. પૂરણરાયને કહી દીધું, જો મેદાનમાં હોય તો સીધો આવી જા, બાકી આવા રસ્તાથી તું જે માનતો હોય કે કુમારપાળ ખતમ થશે, એ નહીં થાય, આવું હોય તો સીધો આવી જા. તો સાહેબ મારે તો એવું કંઈ હતું નહીં, મેં નથી મોકલ્યો. હવે મુદ્દો એવો બન્યો, પૂરણરાયને લાગ્યું કે આને ઊંઘતા ઝડપીને એકવાર યુદ્ધ જ કરવું પડશે. ઊંઘતો ઝડપીને ચારે બાજુ સૈન્ય ઘેરો નાખે એ રીતે આવી ગયો. આના સૈન્યને ખબર પડી, પાટણની નગરમાંથી બહાર નીકળ્યું એનું સૈન્ય, મોટું સૈન્ય, કુમારપાળનું અને પૂરણરાજનું બંનેનું સૈન્ય સામે ટકરાયું. આ બાજુ કુમારપાળ ને આ બાજુ. દિવસો સુધી યુદ્ધ ચાલ્યું, કોઈ હારતું નથી, સૈન્ય બંને મજબૂત. 1 દિવસ 2 દિવસનો હોલ્ટ હતો, પાછો એક સ્ટ્રેટેજિક બ્રેક, પછી પાછું યુદ્ધ જારી થવાનું હતું. એ 2 દિવસના હોલ્ટ દરમિયાન પૂરણરાયે શું કર્યું ખબર નહીં, આના બધા એટલે લગભગ કોઈ બાકી નહીં, બધા સૈનિકોમાં છૂટા હાથે સોના મોરો વેચી દીધી, ફોડ્યા. આખું સૈન્ય ફૂટી ગયું, આખું સૈન્ય, કોઈ બાકી જ નહીં. કદાચ એક સેનાપતિ બાકી, કોઈ બાકી નહીં, બધા સૈનિકો ફૂટી ગયા. કુમારપાળને કશી ખબર નહીં.
અને પછી જેવા સામે મોરચે આવ્યા અને જેમ પેલો ડાયર જનરલ ડાયર કે ફાયર એટલે સીધું ફાયરિંગ શરૂ થાય, ધડ ગોળીઓ છૂટે, એવી રીતે કુમારપાળે ફોરવર્ડ સીધો હુકમ કર્યો, બધા આમ જ ઉભા, ફોરવર્ડ, આમ જ ઉભા છે, આગે બઢ, આ શું છે, આમ જ ઉભા છે. અને એમાં ખડીંગ કરતો અવાજ આવ્યો, સેનાપતિએ મૂક્યું, બીજાએ મૂક્યું, બધા સૈનિકો મૂકતા ગયા શસ્ત્ર. હે કુમારપાળ સ્તબ્ધ થઈ ગયો. અને એક સેનાપતિ જે બીજો હતો એ કેવા આવ્યો, સાહેબ એક વફાદાર છે, આ બધા ફૂટેલા છે, હવે સાહેબ મહેરબાની કરીને આપણે પાછા આવી જઈએ. તો કે તું ફૂટ્યો છે? તો કે ના, હું નથી ફૂટ્યો, કુમારપાળ નથી ફૂટ્યો. અને તું નથી ફૂટ્યો ને તો સાહેબ મારી એકલાની તાકાત કેટલી, તારી ન હોય પણ મારી સાથે રહેજે, મારી છે, ભારે પડશું, ચિંતા ના કર. અને મારો હાથી છે ને ત્યાં સુધી કોઈ ચિંતા નહીં. લાવ, એક જણી તલવાર ખેંચી લીધી, હાથીને સૂંઢમાં આપી દીધી, અને હાથી આમ સૂંઢમાં તલવાર લીધી, હાથીને કીધું બસ આમ કરતો રહે અને આગળ વધ, આમ કરતો રહે. કોઈ આખું સૈન્ય સામે છે અને અહીંયા એક છેવાડાનો પૂંછડીયો હારો છેક આ પેલો સૈનિક, એની સાથે ખાલી એકલો બેન સ્ટોક્સ, કોઈ નહીં. અને જે આખા સૈન્ય પર ધસી પડ્યો, જે ભારે પડ્યો છે, આખા એકલાએ સૈન્ય પર આગળ એટેક કર્યો. એને ખબર હતી કે આ વોર લાંબી ન ચાલે, આ લડત લાંબી ન ચાલે, કારણ કે ઓલા આમ ફરીને ઘેરશે ને પછી લાંબુ નહીં ચાલે. હાથીની સામે હાથી આવ્યો, હજી તો આ લોકો ઘેરો ના કેમેરા અહીંથી સીધી છલાંગ મારી, આ છેડેથી આ છેડે, એટલી લાંબી 15-20 મીટરની લાંબી છલાંગ ફ્રોમ હાથીના ગંડા સ્થળ પરથી હાથી પર, સીધો હાથી પરથી હાથી પર. અને પેલાને પકડી જમ્પ મારી નીચે જમીન પર સુડાવી, છાતી પર બેસી અને આમ જેમ અણી અડાડી દીધી. બોલ, ખાલી માઇનસની એક નિશાની કરી નાખું ગળા પર, આમ પૂરું થઈ જશે બધું. એવરીથિંગ, આખું સૈન્ય છે, માઇનસ પૂરણરાય, માઇનસની નિશાની કરી નાખું. સાહેબ બોલ, જિંદગીમાં ગદ્દારી નહીં કરતો, ખોટી જગ્યાએ માથું પછડાવ્યો છે, તારા દેશની સીમાડામાં રહે, આ દેશ પર નજર નહીં બગાડતો. જીવ તો છોડું છું કારણ કે અહિંસામાં માનું છું, બાકી પતાવી નાખત. અને લડવું હોય ત્યારે મને કહેજે, હું આવીશ. હજી એકવાર ચાન્સ મળે તો, જ્યારે ઇતિહાસ લાંબો નથી કહેતો, પણ જ્યારે પૂરણરાયના બે સામે શસ્ત્ર લઈને આવ્યા ત્યારે કુમારપાળે કીધું, પૂરણરાય, ઘણી વિધવાઓ તૈયાર થશે, ઘણા સંતાનો નબાપા બનશે, નિરાશ્રિત થશે, અનાથ બનશે, ઇન્ફન્ટ બન, કારણ કે ઘણા સૈનિકો મરશે, આપણે બે જીવતા રહીશું. લડત આપણા બેની છે ને, આવી જા, ચલ. બધાને કંઈ સાયલેન્ટ થઈ જાય, આપણે બે સામે. અને પહેલો પ્રહાર તું કર, પછી હું કરીશ, જીવતો રહીશ તો. હાથમાં શસ્ત્ર હોય તારે શસ્ત્ર છોડવું હોય, પ્રહાર કરવો હોય, જે કરવું હોય, હું નિશસ્ત્ર ઊભો છું, હાથમાં કશું. પહેલો પ્રહાર તું અને પછી હું. પેલો બરાબર છે, પહેલો પ્રહાર કરવાની છૂટ આપી દીધું, હવે તો પતી ગયું. અને પહેલાં જે તાકાત સાથે માર્યું, સમાવ મેનેજ કરી દીધું. કુમારપાળે એવી છલાંગને ગુલાટ મારી, એનો થ્રો એને હિટ ન થયો, વાગ્યો નહીં, ખસી ગયો. અને હજી તો ખસતાની સાથે તરત પ્રહાર કરી અને પાડી દીધો. આ કિલર ઇન્સ્ટિંક્ટ. પલાણ ઉપર બેસે ત્યારે પૂંજીને બેસનારો કુમારપાળ, શું ક્વોલિટી હતી, તાકાત તો એવી હતી ને કે ભલભલો ગાંજો પીને આવે, ચરસ ખાઈને આવે, ભાંગ ખાઈને આવે, માંસ ખાઈને આવે કે બેવડો પીને આવે, 4 પેક ગટગટાવીને આવે, પણ આનો છાશ પીને જનારો ભૂકા કાઢી નાખતો હતો બધાના. આ એવી તાકાત વાળો હતો, કુમારપાળની તાકાત હતી. શૌર્ય 16 આની હતું, ખુન્નસ જનૂન નહોતું, ખતમ કરવાની ઉમ્મીદ નહોતી, પણ એને કચુંબર કરી નાખીશ. તું જો મારા ગુણને પડકારીશ તો ધર્માત્મા સહન નહીં કરે, સીધો દોડ કરી નાખીશ. પૂંજીને બેસે પણ લાફા એવા મારે કે એની ત્રીજી પેઢીને યાદ રહે કે મારા દાદાજીને, એનો દીકરાનો દીકરો હોય ને આમ જ ઊભો હોય, કેમ કે મારા દાદાજીને બહુ જોરથી લાફો માર્યો હતો એટલે મને ગાલમાં દુખે છે. એના દીકરાને ગાલમાં સોળ ઉઠી જાય, એવી સણસરતી મારે. આના તો પતી ગયા રામ, પણ ઓલાને પૌત્રને વાગે એવી મારતો હતો. કુમારપાળની આ તાકાત હતી, એવો કરેજિયસ, એવો જ કમ્પેશનેટ, એવો જ કમિટેડ,